નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરાના પોર નજીક ત્યારે અકસ્માત સર્જાયો હતો। જો કે અકસ્માતમાં સુરતના લોકો ત્યારે પાવાગઢ દર્શન કરવા ગયા હતા। જો કે પાવાગઢથી પરત ફરતી વખતે અર્ટિગા કાર ડ્રાઇવિંગ ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી, જેમાં 3 લોકોના ઘટના સ્થળે પર જ મોત નીપજ્યા છે। જો કે અકસ્માતને લઈને પોલીસ અને ફાયર ટીમની ઘટના સ્થળે આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો સુરતના ડેડોલીમાં રહેતો પરિવાર પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા, અને જો કે તેઓ પાવાગઢથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત બાદ કુલ 8 લોકોમાંથી 5 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે, ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।